લાલ દરવાજાના ટ્રાફિકથી મળશે મુક્તિ, કેમ કે સીપી GS મલિક ખુદ એક્શનમાં આવી ગયા છે. શું તમે અમદાવાદના હૃદય સમાન લાલ દરવાજા અને ભદ્રકાળી વિસ્તારના ટ્રાફિકથી કંટાળેલા છો? તો આ સમાચાર તમારા માટે છે, કેમ કે સવારના સમયે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકે જાતે જ ભદ્રકાળી લાલ દરવાજા વિસ્તારની મુલાકાત લીધી અને સાથે ઝોન 2ના ડીસીપી અને ટ્રાફિક ડીસીપી પણ હાજર રહ્યા. કમિશનર સાહેબે સ્થળ પર જ અધિકારીઓ સાથે ટ્રાફિકની ગૂંચવણો અંગે સમીક્ષા કરી અને તેને હળવી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. આપણે અહીંયા ભદ્રકાળી મંદિરની એરિયામાં 3 મહિના પહેલાં વિઝિટ કરી હતી. અહીંયા ટ્રાફિકની બહુ ગંભીર સમસ્યાઓની રજૂઆત આપણી પાસે થતી હતી. આપણે સૂચના આપીએ અમુક દિવસો માટે હટી જાય, ફરી અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય, તો આપણે કડક સૂચના આપી હતી. જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા. તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની. તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે. આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં. અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે. લાલ દરવાજા જેવા ભીડભાડવાળા વિસ્તારમાં હવે ટ્રાફિક વ્યવસ્થા વધુ સજ્જ બનશે. ટ્રાફિકની સમીક્ષા બાદ પોલીસ કમિશનરે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ પણ લીધા હતા. ત્યારે તમને શું લાગે છે, આ મુલાકાત બાદ લાલ દરવાજાના ટ્રાફિકમાં ઘટાડો થશે કે થોડા દિવસમાં પરિસ્થિતિ જેસે તે જેવી બની જશે? ચોક્કસપણે કમેન્ટ કરીને જણાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.